આગળ આપણે શાકદીપની વાત કરીશું. 9મા ભાગ વિશે પરમગુરુ શાકદીપમાં જાય છે તેની હવે વાત કરીશું. શાકદીપ કો અંગ 50મો. શાકદીપ વિકાસનું ઉપા તામ ધરિયા અકલ રૂપ સ્વરૂપા. શહેર એક ચુક જાવ રહુતા તામ કોઈ વે બેઠે અવધૂતા. શાકદીપની અંદર પહોળા વિસ્તારવાળો મોટો વિસ્તારવાળો શાકદીપ છે. તેમાં એક વિશાળ શહેર હતું. ત્યાં અકળિત યોગી સ્વરૂપ ધારણ કરી આસન લગાવીને બેઠો હતો. શહેરના શેવાળાના પર અકળિત યોગીનું રૂપ ધારણ કરીને દિવ્ય પરમગુરુ બેઠા હતા. અનંગપુર અપકો હે નામા દેશપતિ રાજા તહી ગામા. તેહી શહેર એક સરોવર ભારે બધે ઘાટ પથ્થર કો સારે. તે શહેરનું નામ અનંગપુર હતું. તેમાં રાજધાની હતી. તેમાં સુંદર એક સરોવર, પહાડ ઉપર સુંદર મજાના પથ્થરો ને સરસ મજાની પાડ બાંધણી હતી. સરસ મજાનું રમણીય એ તળાવ હતું. સો સરોવર હમે બેઠે જાય આસન સ્વામી તીર જમાઈ. સોય શહેર એક માં બડ ભારી રાજા દીવન હુવે અધિકારી. જ્યાં હું તળાવ કિનારે બેઠો હતો ત્યાં તે સ્થળે સરોવરને કિનારે સામે કાંઠે હું આસન લગાવીને બેઠો હતો. તે નગરમાં રાજા તથા તેના ધનવાન વાણિક દીવાન રહેતા હતા એવું પરમગુરુ જણાવે છે. એક દીપ મને મેં દિયો વિચારા देखो घर में द्रव्य पारा. अर्धांगिनी ज्ञाने समझाया पोरु द्रव्य अपने कुन खाया. તો તે શહેરની અંદર એક મોટો દીવાન, ખૂબ ધનવાન, પુષ્કળ દ્રવ્ય પૈસા હતા એની પાસે. અને હવે કોણ વાપરે એનો પ્રશ્ન હતો. ત્યારે તેની પોતાની અર્ધાંગિની એટલે પત્નીને એ દીવાન જણાવે છે કે હે રાણી, આપણે કોઈ દાન પુણ્યનું કામ કરીએ એવું એ લોકો વિચાર કરે છે. અભ્યર્ધાંગન આનંદ પામી ઈચ્છા હોય તો ખર્ચો સ્વામી. સા કહે સાજન સૌ મેલું સાટ કોઈ લ્યો નાની બેલું. શેઠની વાત સાંભળીને અતિ આનંદ પામી ગઈ. કહેવા લાગી કે આપની ઈચ્છા હોય તો શેઠ ખર્ચ કરો. ત્યારે શેઠ પોતાની જ્ઞાતિનો વિચાર, જે 60 ગામો હતા તેના સગા સંબંધી અને લોકોને ભેગા કરવાનો વિચાર કરે છે. अर्धांगिनी કહે તુમ હી જાનો મોહ પે ક્યા અંદેશો આનો. તબે ઊને સાહે મેં નાતી ગાઉં ગાઉં લક વેજી પાતી. શેઠાણી કહેવા લાગી કે તેમાં મને પૂછવાની શું જરૂર છે શેઠ, પૂછવાનું કોઈ કારણ નથી. ત્યારે શેઠ પોતાના જ્ઞાતિજનોને એકઠા કરવા લાગ્યા અને દરેક પોતાના રાજપાટની અંદર જે લોકો હતા તે લોકોને આમંત્રણ પત્રિકા પાઠવી શેઠે. આયે સા સકલ મિલી સારા આતુકમ મેં પુન મેં વારા. મેલા મિલે અપર અંતુ વેગે ગણતન આવે અંતુ. કાર્તક માસની પૂર્ણિમાના દિવસે વણિક જ્ઞાતિનું મહાન બહોળો પ્રમાણમાં સમૂહ એકઠો થયો. બાગ બગીચે આસન કર્યા કેતક ગાઉં ભીતર ઉતર્યા. સમદર્શી સૌકાર સહાના આસપાસ કો બેક બોલાના. તેમાં કેટલાક ભાગમાં તેમાં જુદા જુદા સ્થળે ઉતારા રાખ્યા. લોકો જે આવે છે તેના માટે રહેવા માટે ઉતારા રાખે છે. લોકો ત્યાં રહે છે, મેળામાં ફરે છે. તે વખતે શેઠે આજુબાજુમાં સંત મહંત ખટ બેખને આમંત્રણ આપીને તેડાવ્યા હતા. મોકું વણતુને તાહા આયે ભણતિયા એક સાહે પઠાયે. સ્વામી તુમકુ નૂતા દેવું પાક જમો કે સીધા લેવું. ત્યારે તળાવની કિનારે દિવ્ય પરમગુરુ ભગવાન કરુણાસાગર બેઠા હતા. તે ભોજનનું આમંત્રણ મને મળે વણતિયા દ્વારા એને આમંત્રણ આપ્યું. તેણે મને પૂછ્યું તમે સીધું લેશો કે તૈયાર રસોઈ જમશો. એવું પહેલાં જે આવે છે માણસ એ દિવ્ય પરમગુરુ જ્યાં સાધુ તરીકે બેઠા છે ત્યાં પૂછે છે. અમે તીનું દીના સુદ જબ આપું પાક જમું જો પહેલાં આપું.
ગયો પરતિયો સહાકુ કીના જો હમ હી પરિઉત્તર દીના. મેં જવાબ આપ્યો એટલે ભગવાન કર્ણસાગર જવાબ આપે છે, હે રસોયા, તૈયાર રસોઈમાંથી મને પહેલાં આપો તો હું જમીશ. તેણે આ હકીકત શેઠને જઈને કહી. પેલો માણસ શેઠને જઈને કહે છે કે જે સંત સાધુ બેઠા છે તેવું કહે છે કે હું જમીશ, પણ તું પહેલાં મને જમાડવાનું અને પછી તમારે જમવાનું, આવું એ કહે છે, આવું જણાવે છે. ધન્ય ધન્ય કી નો સાહી શેઠાની યોગેશ્વર રસોઈ પરમાની બેટા એક સાવ કુહુતા અન્ય કહું પરિવાર નૂતા. તે સાંભળી શેઠ શેઠાણી રાજી થઈ ગયા, ખુશમાં આવી ગયા. કોઈ સંત આવી રીતે અમારે ઘરે જમવા આવે તો કેટલો આનંદ ઘડીનો સમય કહેવાય, એમ આનંદમાં આવી ગયા. ભાગ્ય ઉગડી ગયું એમ વિચારે છે. આપણે ઘેર સંત મહાન અને યોગીજન ભોજન લેશે એનો આનંદ એ લોકોને હોય છે. આ શેઠને એક જ પુત્ર હતું, પરંતુ એ શેઠને એક જ પુત્ર હતો. તી અવસરતીને સરપહી કાંટા ડારત હસ્ત સરકે માટા મરી ગયો તું રત ન લાગી વારા હે હાકાર ભયો સંસારા. તે સમયે એ પુત્ર સાકર લેવા માટે જાય છે અને સાપ કરી દે છે પુત્રને, અને તે મરણનું કાળ પામે છે. મૃત્યુની જાણ સમાજમાં પસરી જાય છે. લોકોમાં આનંદ ઉત્સવનો મેળો હોય છે ને હાહાકાર મચી જાય છે. આવો સમય આવે છે. રોવન લાગે નર ઓર નારી સજન કુટુંબ માલ મુખ ભયો ભારી રોવે મહાજન મેલે આયે શોકાતુર રહેતી પસ્તાયે. ત્યારે સ્ત્રી પુરુષો સાધુ સંતો મેળામાં આવ્યા છે ત્યારે લોકો રુદન કરવા માંડે છે, નિરાશ થાય છે અને મહાજનો ઘણો જ દિલગીરીથી પસ્તાપ કરવા લાગે છે કે જે છોકરો હતો તે મરી જાય છે એટલા માટે. રોવે નગર જે તે નર લોઈ પુત્ર મોહ વાવે નહીં કોઈ રોવે નાતી ઓર પર નાતી ભરણ ઉઠાને ઠોગો રે સાથી. તો નગરના લોકો જ્ઞાનીજનો તથા પરજ્ઞાતિના લોકો વિચાર કરવા લાગ્યા કે આ છોકરાના હવે કોણ જીવતદાન આપશે, કોણ જીવતો કરશે, આવો કોઈ પુરુષ છે? આવો લોકો વિચાર કરે છે. રોવે રાજા રોવે રાની મોર સાગત ભઈ શેઠ શેઠાની સગાસ હોત કલ્પત કરઈ ઘરી ઘરે થર ધીરજ નવે ધરઈ. અને રાજા પણ એ વાત જાણીને રુદન કરવા માંડે છે. વળી શેઠ શેઠાણી બેભાન થઈ જાય છે. આ પ્રમાણે તમામ સાંભળીને ધીરજ ખોઈ બેસે છે, કલ્પાન કરે છે, જમીન ઉપર મુસાગત થઈને ઢળી પડે છે. આવો સમય આવે છે. કાગા રોલ ભાઈ કલમાઈ કોઈ કાઓ હું કહું સુજત નાહી એક પહેરો એ સબે ગહાડે પીસે ધરતે મુર્દા કાટડે. તમામ સમૂહમાં રડારોડ કરી રહે છે. કોઈને કંઈ સમજ પડતી નથી, સૂઝ પડતી નથી. એવા એક પહોર સુધી ઘાટ રુદન કરી મર્દાને બહાર કાઢે છે. મેલા સહિત કુટુંબ સબ ધાયે રોવત પીટન પર હટ લાયે હુતા મસાન જहाँ હમે બેસે સોયો ન જાય કલ્પાંતિ કૈસે. અને કેમ શમશાન યાત્રા નીકળે તે પ્રમાણે ઘરમાંથી મુર્દાને લઈને મૈયત પાછળ શેઠ કુટુંબ પરિવાર આવે છે, રુદન કરતાં કરતાં આવે છે. જ્યાં પરમગુરુ જે જગ્યાએ બેસતા હતા સમાધિ લગાવીને તે જગ્યા પર એ લોકો લાવે છે, જ્યાં શમશાન હશે આસપાસમાં. તો પરમગુરુ કહે છે કે તે જગ્યા પર હું બેઠેલો હતો, આ કલ્પાન કરતાં જે મારાથી સહન ન થયું, અને તબે હા મેં બોલો કહા સે ભાઈ ગુન સાહ કે સુત ગિરાઈ તબ એક સાહે ઉત્તર દીનો પુત્ર મોહ કીને મેલો કીનો. મેં તરત જ તમામને પૂછ્યું કે આ કયા શેઠનો છોકરો મરી ગયો છે. તરત જ તેમાંથી એક શેઠે જવાબ આપ્યો કે જેણે મેળો રાખ્યો છે તે શેઠનો છોકરો ગુજરી ગયો છે. એવું એ શેઠ બોલે છે. તે અવસર હમકુર દયા આઈ મુર્દા લીના પાસ મંગાઈ કેવલ કા આરંદન કર્યા મુખ મેં લઈ ચરણો દીપ ધર્યા. એવા સમયે દિવ્ય પરમગુરુને દયા આવે છે અને
એ મુર્દાને નજીક બોલાવે છે, નજીક બોલાવીને હાથની અંદર ચરણામૃત લે છે. ચરણામૃત અને એના મુર્દાને એ પાઈ દે છે, એટલે એ સજીવન થઈ જાય છે. તો ચરણામૃતમાં પણ આટલી તાકાત છે એવું આપણને આ છુપાઈ દ્વારા જાણવા મળે છે. આયા જીવ સચેતન ભૈયા લોક સકલ ભય જે કરિયા શ્રેષ્ઠતાની ગ્રહ્ય પાઉં હો પરમેશ્વર કાહું તે આઈ. જેથી મળદું સજીવન થઈ જાય છે. બધા લોકો જય જયકાર કરુણાસાગર ભગવાનની જય જયકાર બોલાવે છે. શેઠ શેઠાણી પરમ ગુરુને પરમેશ્વર તુલ્યા માની અને ચરણમાં પડી જાય છે અને આનંદમાં આવી જાય છે. કહેવા લાગ્યા કે આપ ક્યાંથી પધાર્યા છો, હે સ્વામી આપ ક્યાંથી પધાર્યા છો, એવી રીતે કહે છે. મેરે સુતજી વાવન સ્વામી દેહધારી આએ અંતરયામી મેલા કૂટુંબ વચમાં ભરાયા પરમેશ્વર પરમેશ્વર કહીયા. મારા પુત્રને જીવતો કરવા હે અંતર્યામી આપ દેવ ધારણ કરીને આવ્યા છો. આ ચમત્કાર જોઈ સર્વજનો વિસ્મય પામીને કહેવા લાગ્યા આપ પોતે જ ઈશ્વર છો એમ કહેવા લાગ્યા. ને પરમ ગુરુનો પરચો જોઈને લોકો ખુશ થઈ ગયા. દહી દહી ચરણને સબ પટરાએ પીનું તપતા દાનત કિએ હરિ પાએ કહન લોગે સબકુ હરિ મિલિયા જન્મ મરણ ભયે સંકટ ટલિયા. તપ દાન કર્યા સિવાય હરિ મળ્યા એનો આનંદ થાય છે એમ સમજી દોડીને સર્વે ચરણમાં પડ્યા અને પ્રભુ મળવાનું અને બાળકને સજીવન કરવાનો આનંદ, સંકટમાંથી મુક્ત કર્યા એનો આનંદ મેળવે છે. જાનની ખબર શહેર સબે ધાયે ચલી સકલ ચેતન જો પાયે રાજા સહિત ખબર સુન પાવા કુટુંબ સહિત આયે શીશ નમાવા. આ વાત આખા નગરમાં આખા શહેરમાં ફેલાઈ. જેને જેને આસ્થા હતી, વિશ્વાસ હતો તેવા લોકો રાજા સહિત, રાણી સહિત અને જ્યાં પરમગુરુ બેઠા હતા અને જે મૃત બાળકને સજીવન કર્યું તે વસ્તુ જાણીને લોકો દોડી દોડીને આવે છે અને પ્રણામ કરે છે, ચરણમાં પડે છે અને બધા કુટુંબ સહિત આવીને પગે પડે છે. રાજા કહેશું નો નર લોઈ નૈયા જોગી કરતા સોઈ તબે સો કાને સોજ મગાઈ ધૂપ દીપ આરતી ઉતરાઈ. તો એવા સમયે રાજા કહેવા લાગ્યા કે હે સજ્જનો આ યોગી નથી પણ ઈશ્વર છે. પછી છેટે પૂજાની સામગ્રી આરતી ધૂપ દીપ બધું મંગાવે છે અને વિધિસર ભગવાન કરુણાસાગરની આરતી ઉતારી છે. કરી આરતી સબ તે લઈ નર નારી હોય પરમ સનેહી તબે રાજા કહે સુનો સે હું સ્વામી મેરે ઘર પધરાય. આરતીના દર્શન કરી સર્વકૃત કૃતાર થયા. રાજા કહેવા લાગે હે ભગવાન, હે ઈશ્વર અમારે ઘરે આવો, પધારો એમ રાજા બોલાવે છે. શેઠ સ્વામીજીને કહે છે કે મારે ઘેર તમારે પહેલાં પધારવું પડે. શેઠ શેઠાણી અધીન હોય રાજા શું વિનતી કરે કોઈ પ્રથમ મેરે ઘરે પધરાવું કુટુંબ સહિત પાવન કરવાવું. શેઠ શેઠાણી દિનતાપૂર્વક વિનંતીપૂર્વક રાજાને કહેવા લાગ્યા કે હે સ્વામી અમને તમે પહેલો પરચો આપ્યો, અમારા બાળકને તમે જીવિત કર્યું છે તો તમારે અમારે ઘરે પહેલાં આવવું પડે એવી વિનંતી કરે છે. મારે ઘરે પ્રથમ આવવું પડે એવું વિનંતી કરે છે અને એના ઘરે કુટુંબ સહિત પધરામણી કરાવે છે. વલી મેરે ઘર મેં જા આજુ દીન શર્મો સર્વ સમાજુ અતિ આગ્રેતા તે હમ કરહું સ્વામી સહિત આપ સંચર હું. મારે ઘેર આવો, મારે ઘેર આજે મેળો હોવાથી મને સરપાવો અને સપરમો દિવસ હોવાથી આગ્રહપૂર્વક આપને વિનંતી કરું છું કે સ્વામીજી તેમજ આપ મારે ઘેર પધારો એવું કહે છે શેઠ. પુત્ર જીવાયો સ્વામી મેરો જબ સે ભયો પહેલો હું ચેરો તે માટે પહેલાં પધરાવું સેવક મેલા સહિત કરાવું. મારા પુત્રને જીવદાન આપ્યું તેથી હું તમને પ્રથમ શિષ્ય થયો છું. મારી પ્રથમ પધરામણી કરી આખા સમાજને સ્વામીના સેવક બનાવવું છે એવું શેઠ કહે છે. રાજા કહેતા તો મેરા બાઉં પીસે તે હમ હી ले जाओ तब सेठ
સુખપાલ મંગાઈ, ઉત્સવ કરત કરત લઈ જાય. રાજાએ કહ્યું, આપનો જેવો ભાવ હોય તો તે મુજબ કરો. રાજા શેઠને કહે છે કે આપનો જેવો ભાવ હોય તે મુજબ કરો. સ્વામીને મારે ઘેર પધરાવીશ. તે વખતે શેઠને પાલકી મંગાવી અને આનંદ અચ્છવર કરતાં કરતાં સ્વામીને ઘેરે પાલકીમાં બેસાડીને લઈ ગયા. કેહા કુવેર કરી કહે હમ ઇતિયા, રાય સહિત શાહ કે ઘેર ગઈયા. શ્રીમદ ભગવાન કરુણાસાગર કુવેર સ્વામી કહે છે કે શેષ શેઠાણી પર દયા આવીને રાજા સહિત શેઠાણીના ઘેરે જાય છે. યુગ યુગ સુધી જગમગતો રહે જ્ઞાનનો વીરતાનો તાપ, ગ્રંથમાં અમર રહો. તપસ્વી મહારાજ મહંત વિષ્ણુદાસ પરમહંસ સુખાનંદ, મહંત શાંતિદાસ, મહંત શીલદાસ મહારાજ પ્રતાપ. તો